સાંભળજો, હું એક સરસ આપણે બાળગીત જોયું. બાળગીત જોયું ને? હે, બાળગીત જોયું? બાળગીતમાં શું શું આવ્યું હતું? આંખ હતી, પછી નાક હતું, મોઢું હતું, કાન હતા, આ વાળ હતા, વાળ હતા, ગીતમાં વાળ હતા, ના ક્યાં હતા? હાથ હતો, ના હાથ ક્યાં હતું? નાક હતું, હતું. ચલો, આપણે ગીત હમણાં જોયું, બાળગીત, એની અંદર શું હતું? આંખ મારી નાની, એ તો જોતી કાટ કાટ. આંખોથી શું કરી શકાય? જોઈ શકાય. આંખોથી જોવાય ને? નાકથી જોવાય? કાનથી જોવાય? મોઢાથી જોવાય? ના. જોવું હોય તો શું જોવું? શેનાથી જોઈ શકાય? આંખોથી. આ રેસને જોવી હોય તો આંખોથી દેખાય. આંખ બંધ કરી બંધ કરી દો. આંખ બંધ કરી દો તો દેખાય? દેખાય ના. આપણી આંખો કેવી છે? નાની નાની. પણ તો ઘણું બધું જોઈ શકે છે. આમ જોઈએ, તેમ જોઈએ, બધું જોઈ શકાય. તેનાથી જોઈ શકાય? હા. ચલો, આપણે આંખ ના આપી હોય તો ભગવાને શું થાય? જોઈ ના શકાય. બીજું શું તકલીફ પડે? બીજી શું તકલીફ પડે આંખ ના હોય તો? હા, તમે રોડથી આવ્યા સ્કૂલે તો રોડ આમ ક્રોસ કરવો એક ચાલુ હોય તો આંખની જરૂર પડે. આંખ બંધ હોય તો ચાલી શકાય? ચાલી શકાય, પણ આમ તેમ ભટકાઈ જવાય. ભટકાઈ જવાય ને? હે, તો જોવા માટે આંખની જરૂર પડે. બીજી શું તકલીફ પડે આંખ ના હોય તો? બોલો, આંખ ના હોય તો શું તકલીફ પડે? હા, થાળીમાં જમવાનું ઘણું બધું છે, પણ આંખ ના હોય તો આપણે જોઈ ના શકીએ કે અહીંયા શું મૂક્યું, અહીંયા શું મૂક્યું. ખાવામાં તકલીફ પડે, હાથ અડાડવો પડે તો ખબર પડે શું છે. બરાબર? પછી બીજી શું તકલીફ પડે આંખ ના હોય તો? બીજી શું તકલીફ પડે? મહેક, હે, બોલો. ઘરે મમ્મીને કામ કરાવવું હોય, મમ્મીને રોટી બનાવી આવે છે મમ્મીને, હા, તો આંખ ના હોય તો બનાવડાવીશ? ના, આંખ હોય તો દેખાય જ નહીં. દેખાય? તારું હોમવર્ક કરો, લેશન લખવું હોય અથવા તો વાંચવું હોય તો આંખ ના હોય તો વંચાય ના. તો જો આંખ ના હોય તો બીજી બધી તકલીફ પડે. એક દિવસ તમે આંખો બંધ રાખી અને કામ કરો તો પછી અહીંયાથી બહાર જવું હોય તો જવાય? આંખ ના હોય તો ના. દેખાતું ના હોય તો ક્યાંથી જવાય? બરાબર? ચાલો, પછી નાક મારું નાનું, એ તો સૂંઘે ફૂલ મજાનું. નાક મારું નાનું, સૂંઘે ફૂલ મજાનું. આપણે આ ગુલાબનું ફૂલ હોય, આ નામ સૂંઘવું હોય તો નાકથી સૂંઘીને ખબર પડે કે ગુલાબનું ફૂલ છે, આ મોગરાનું ફૂલ છે, આ ગલગોટાનું ફૂલ છે. ગલગોટાનું ફૂલ જોયું છે? હે, પીળા રંગનું હોય, કેસરી રંગનું, હું તમને બતાવીશ. પછી મોગરાનું ફૂલ જોયું છે? કેવા રંગનું નથી જોયું ને? હું ફૂલ બતાવીશ. સફેદ રંગનું, એની સુવાસ બહુ મસ્ત હોય. તમે આમ સૂંઘો ને તો બહુ આનંદ આવી જાય. ગુલાબનું ફૂલ એવું હોય. તો આ ફૂલને સુગંધની કેવી રીતે ખબર પડે? કેવી રીતે? તો નાક દ્વારા ખબર પડી જાય. ખ્યાલ આવ્યો? આપણે ઘરે એક રૂમમાં બેસીને આપણે લેસન લખતા હોય, વાંચતા હોય અને રસોડામાં મમ્મી જમવા બનાવતી હોય. શું બનાવતી હોય? હા, તો જમવામાં શું બને છે એ કેવી રીતે ખબર પડે? જોયા વગર? નાકથી. નાકથી આમ સુગંધ આવે, મમ્મી સરસ ખારી ભાત બનાવ્યા હોય, નાકની સુગંધ આવે નાકમાં એટલે ખબર મમ્મીએ તો ખારી ભાત બનાવ્યા છે. મજા પડી જશે ખાવાની. ભાવે બધાને? ખારી ભાત ભાવે છે? બધાને ભાવે? કોણ નથી ભાવતા? કોને નથી ભાવતા? તને નથી ભાવતા? શું ભાવે તને? શું ભાવે? દાળ ઢોકળી. તો મમ્મી ઘરે બનાવતી હોય દાળ ઢોકળી, બરાબર? અને તું બહાર રમતો હોય અને તને સુગંધ આવે તો તને ખબર પડી જાય દાળ ઢોકળી બનાવી. અહીંયા બા છે, એ બા બનાવે છે, ખારી ભાત બનાવે, સુખડી બનાવે, દાળ ભાત બનાવે, તો તમને કેવી સુગંધથી ખબર પડી જાય છે કે બા એ ખારી ભાત બનાવે છે આજે? પડી જાય, વઘાર કરે એટલે એની સુગંધ આવે. તો ખબર કેવી રીતે પડે? નાકથી. જો નાક ના હોય તો ખબર પડે? સરસ, તમે પરફ્યુમ નાખ્યો હોય, આમ સ્પ્રે છાંટ્યો હોય તો કેવી સરસ સરસ સુગંધ આવે? આવે ને? હે, અને અહીંયાથી જતા હોય અને કૂતરું મરી ગયું હોય રસ્તામાં તો સુગંધ આવે કે દુર્ગંધ આવે? દુર્ગંધ આવે, હે ને? કે આમ નાક દબાઈ દઈએ આપણે તો નાક હોય તો ખબર પડે, નહીંતર ખબર પડે? તો નાક કેવું સરસ મજાનું કામ કરે છે? સૂંઘવાનું કામ કરે છે. સૂંઘવાનું કામ કરે છે ને? હે, પછી આપણા નાના નાના કાન. કાન મારા નાના, એ તો સાંભળે ગઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. કાન શું કામ કરે? સાંભળવાનું. શું કામ કરે? હું બોલું છું, તમે સાંભળો છો? શેનાથી સાંભળો છો? કાન. કાન ના હોય તો હું બોલી છે તમને સંભળાશે? હા, કાન કેવું મસ્ત કામ કરે? સાંભળવાનું. અહીંયા બેઠા હોય અને બહાર તમારી મમ્મી રાડ નાખે, મમ્મી કે પાર્થ, તો પાર્થ સાંભળી જાય હું મારા મમ્મી આવ્યા છે. તો પાર્થ શું કરે? આમ કરીને જોવે, મારા મમ્મી આવ્યા છે. બરાબર? હોમદેસી છે, એ ઘરે બેઠો હોય, બહાર હોમવર્ક કરતો હોય, એની મમ્મી બૂમ મારે, હોમદેવ કેટલી વાર છે? જમવાનું બની ગયું છે?
તો ઓમદેવ કે હા મમ્મી હું હોમવર્ક પૂરું કરી આ વાંચી અને પછી આવું છું. તો કેમ સાંભળે? કાન છે એટલે. જો કાન ના હોય તો શું તકલીફ પડે? મમ્મી બૂમો પાડે ને તો આપણને સંભળાય. સાહેબ ભણાવે તો આપણને કઈ સંભળાય? કઈ સંભળાય ના તો કઈ આવડે નહીં. આવડે ના. પપ્પા કે પાર્થ હું તારા માટે સરસ ચોકલેટ લાવ્યો છું, બેગમાં પડી છે. તો પાર્થ જો સાંભળતો ના હોય તને કઈ ખબર પડે નહીં. આપણે વાત કોઈ ઘરે જતા હોય બરાબર છે, આપણા મિત્રો સાથે વાત કરવી હોય તો વાત કેમ કરાય? કાન ના હોય તો સંભળાય જ નહીં. તો વાતચીત કરી શકો ના? બરાબર, વાતચીત થઈ શકે નહીં. તો કાન ના હોય તો સાંભળી શકાય નહીં. એ મોટું મારું નાનું એ તો બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. આપણું મોઢું બહુ નાનું છે પણ કેટલા બધા કામ કરે છે. રોટલી હોય તો રોટલી મોઢામાં મૂકીએ તો સરસ મજાનું ચાવે. દાંત હોય અંદર ચાવે મોઢું, એને પેટમાં લઈ જાય. પેટમાં જઈ અને તે વલોવાય, એમાંથી લોહી બને અને આપણે હાડકા મોટા થાય, શરીર મોટું થાય. નાના હોય તો ધીમે ધીમે મોટા થવાય. પણ મોઢું ના હોય તો શું તકલીફ પડે? બોલી શકાય નહીં. તારે ઊંદેવ ને કેવું હોય તો ઊંદેવ ચાલ નાસ્તો કરવા આપણે સાથે બેસીએ. તો બોલી શકાતું ના હોય તો તું કેવી રીતે કહી શકે? તારે આમ કેવું પડે, ઊંદેવ. ખબર પડે શું બોલ્યો? શું બોલ્યો? ખાવા. હવે બીજું બોલું છું, એ મને કહેજો હું શું કહું છું. બાર શું કીધું મેં? હા, ઘરે જઈને લેસન કરવાનું. તો જો મોઢું ના હોય તો આમ કરીને વાત કરવી પડે બધાને. અક્ષાને કેવું હોય મારે કે અક્ષા તું બહાર જા, પાણી પીવા જા, એમ કેવું મારે આમ કેવું પડે. મોઢું ના હોય તો. મોઢું ના હોય તો ખાઈએ કેવી રીતે? ખવાય? મોઢું ના હોય તો ખવાય? કેવું સરસ મજાનું નાનું નાનું મોઢું છે, પણ મોઢું ના હોય તો અંદર જીભ ના હોય. જીભ ના હોય તો બોલીએ ના શકાય, ખાઈએ ના શકાય, બધું બંધ. બરાબર, બોલવાનું બંધ થઈ જાય. તો મોઢાથી આપણે બોલી શકીએ, ખાઈ શકીએ, ગીત ગાઈ શકીએ. હમણાં પાઠ ગાતો હતો ને, શું ગાતો હતો? નાની મારી આંખ એ જોતી કાટ કાટ, એ તો કેવી અજબ જેવી વાત છે. પછી ઓમદેવ કહેતો હતો કાન મારા નાના એ તો સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. એક બોલતી હતી, શું બોલતી હતી? નાક મારું નાનું એ તો સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. અને સેજાન શું કહેતો તો ખબર છે? મોઢું મારું નાનું એ તો બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. મજા આવી કે ના આવી? તાળી પાડી દો. હવે ખબર પડી ને, કાનથી સંભળાય, નાકથી સૂંઘાય, આંખોથી જોવાય ને મોઢાથી બોલાય અને ખવાય પણ. ચલો કોઈ કહેશે હાથ મારા નાના એ તો કરે કામ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ તો ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. હાથ ના હોય તો શું કામ થઈ શકે? થઈ શકે? મારે આમ કરીને ખાવું છે તો ખવાય? હાથ ના હોય તો? મારે આ પાટલી ઉપાડવી છે તો ઉપાડાય? મારે આને હાથ મારવો છે તો મરાય? મારે હાથ ફેરવવો છે તો ફેરવાય? તાલી પાડવી હોય તો પડાય? હાથ ના હોય તો ના, કોઈ કામ ના થઈ શકે હાથ ના હોય. બરાબર? પાણી પીવું એમ ગ્લાસ પકડી પાણી પીવું તો પીવાય ના? મમ્મી કેવું પડે? બે હાથ ના હોય તો મમ્મી કેવું પડે, પપ્પાને કેવું પડે, ભાઈની બેનને કેવું પડે, મને પાણી પીવડાવે, ખવડાવે, એમાં કેવું પડે. પછી પગ ના હોય તો ચાલી શકાય ના? દોડીને રમી શકાય? આખો દિવસ આ ગામમાં દોડા દોડ કરો છો એમ દોડા દોડ ના થઈ શકે. વ્હીલચેર લાવવી પડે, વ્હીલચેરમાં બેસીને કરવું પડે. આ તો પગ કેટલા કામ કરે છે સરસ, દોડે, ભાગે, રમવા માટે કામ આવે. બરાબર આવે ને? સરસ, વેરી ગુડ. ચલો, મને ખબર પડી ગઈ, મજા આવી ગઈ.